તો નમસ્કાર ગુજરાત વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજના તાજા સમાચારની વાત કરવામાં આવે તો દેવા માફી અંગે જાહેરાત, ખેડૂતો માટે ખુશખબર, પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું, ખેડૂતોને રાત્રના બદલે દિવસે વીજળી, લોન લેનાર ખેડૂત માટે સારા સમાચાર, કૃષિ મંત્રીની મોટી ભેટ, પશુપાલકોને માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડ, આજના તાજા ખેડૂત સમાચાર, પશુપાલકો માટે નવી યોજના, માણસોને થશે ફાયદો, નવા વર્ષની ભેટ અને બદલાવ, હપ્તા વગરની 42,000 ખાતામાં, મોબાઈલ ખરીદવા 6,000 ચૂંટણી દેવા માફી અંગે જાહેરાત। એટલે કે મિત્રો ખેડૂત માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે માફી લઈને મોટા સમાચાર સામે આવ્યા છે કે ગુજરાતમાં કુલ 43 લાખ ખેડૂત એવા છે કે જેનામાંથી અત્યારે દેવું છે, ને આ દેવું એમને એમ થઈ જતું નથી મિત્રો। આવી ગુજરાત આફતો વારંવાર આવે છે ને તેવું સરધરી જાય છે ને ખેડૂતનો પાક નિષ્ફળ થઈ જાય છે અને વાવાઝોડામાં પણ આવી જાય છે, તેમજ ખેડૂતને નકલી બિયારણનો પણ શિકાર થઈ જતા હોય છે, જેના કારણે મિત્રો પાક નિષ્ફળ થઈ જાય છે। આ તમામના આફતોના કારણે ખેડૂતનો પાક નુકસાન થાય છે ને ખેડૂતને પૂરું વળતર મળતું નથી ને સરકાર પણ પૂરું વળતર આપતી નથી ને આ તમામના લીધે ખેડૂતને લોન લેવી પડે છે મિત્રો। પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું મિત્રો, એટલે કે સરકાર મોંઘવારીના મારે વચ્ચે જનતાને મોટી રાહત આપવા જઈ રહી છે। સૂત્રોના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ મોટો ઘટાડો થઈ શકે છે। તેલના ભાવને 6 થી 10 રૂપિયા ઘટાડો થઈ શકે છે, જ્યારે લાંબા સમયથી દેશભરમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ કોઈ વધારો થયો નથી, તેમજ કાચા તેલની કિંમતો પણ ઘટાડો થયો છે, જેના ફાયદે હવે સરકારની જનતાને આપવાની તૈયારી કરી રહી છે। ખેડૂતો માટે ખુશખબર, એટલે કે CNBC આવાજના સૂત્રો તરફથી મળેલી જાણકારી અનુસાર PM કિસાનને લઈને સરકારની મોટી જાહેરાત કરી છે કે ખેડૂતોને મળનાર હપ્તાની રકમ વધી શકે છે। હાલ સરકારની આ યોજના હેઠળ ખેડૂતને બેંક એકાઉન્ટ દર વર્ષે 6,000 રૂપિયાની ટ્રાન્સફર કરે છે, હવે તેને વધારીને 8,000 રૂપિયા કરવામાં આવી શકે છે મિત્રો। ખેડૂતોને રાતના બદલે દિવસે વીજળી, એટલે કે ખેડૂતને ખેતરમાં પિયત માટે રાત્રે વીજળીના બદલે દિવસે વીજળી મળે તેવી માંગ ખેડૂત કરી રહ્યા હતા, ત્યારે ખેડૂતને રાતના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે આ બજેટ કિસાન સૂર્ય યાદવ યોજના હેઠળ 15 કરોડની જોગવાઈ કરાઈ છે અને ખેડૂતને છેલ્લા ઘણા વર્ષ માગણી હતી કે તેઓને રાતને બદલે દિવસે વીજળી આપવા આવે। આ માગણી વર્ષ સંતોષ તેવું લાગી રહ્યું છે ને બજેટ ખેડૂતને દિવસે વીજળી આપવા તેવી જોગવાઈ કરવામાં આવી છે, પરંતુ હજુ તે અમલ ક્યારે આવે હવે જોવાનું રહ્યું છે મિત્રો। લોન લેનાર ખેડૂત માટે સારા સમાચાર, એટલે કે મિત્રો આગામી ફેબ્રુઆરીના રોજ વચગાળાની બજેટમાં આવશે આ બજેટ, એટલે કે કૃષિ ક્ષેત્રો માટે ધિરાણ લક્ષ્ય 22 થી 25 લાખ કરોડ રૂપિયા કરવાની જાહેરાત થઈ શકે છે અને સાથે સરકારનો પ્રયત્ન રહેશે કે દરેક પાત્ર ખેડૂતને સરળતાથી લોન મળે અને ચાલુ નાણાકીય વર્ષ માટે સરકારનું કૃષિ લોન લક્ષ્ય 20 લાખ કરોડ રૂપિયા છે અને હાલ કેન્દ્ર સરકાર દ્વારા તમામ નાણાકીય સંસ્થાઓ માટે 3 લાખ રૂપિયા સુધી ટૂંક ગાળાની કૃષિ લોન પર 2% વ્યાજની છૂટ આપે છે મિત્રો। પશુપાલકોને અને માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડ, એટલે કે મિત્રો દેશમાં પ્રથમ વખત પશુપાલકોને અને મચ્છીમારોને કિસાન ક્રેડિટ અપાયું છે ને 50 કરોડ પશુઓને રસીકરણ કરાયું છે મિત્રો, એટલે કે બાળકો શિક્ષણ સુધાર્યું, ડ્રોપ આઉટ ઓછા થયા છે અને આદિવાસી ગામોમાં વીજળી અને પાણી પહોંચે, આદિવાસી ગામોને ઇન્ટરનેટ સુવિધા ઉપલબ્ધ કરાવી રહી છે અને સિકલ સેલ બીમારી માટે રાષ્ટ્રીય મિશન શરૂ કરાયું છે અને વિશ્વકર્મા યોજના હેઠળ 84 લાખ લોકો જોડાયા છે અને PM સહાય યોજના દ્વારા લોકોને બેંક સાથે જોડ્યા છે। આજના તાજા ખેડૂત સમાચાર, એટલે કે મિત્રો ગોંડલમાં નવા લસણની આવક શરૂ થઈ છે અને 5100 આજુબાજુ લસણનો ભાવ, લસણમાં ઊંચા ભાવ 7,500ની સપાટી છે અને નવા જીરુની આવકને શરૂ વાયદામાં ધીમે ગતિ સુધાર બાજુ ભાવ 7,600ની સપાટી ભાવ છે અને ડુંગળીની જગ્યાએ આવક વચ્ચે 10 થી 15 વધઘટતા ભાવ સાથે રીસ્તીઓ બજાર છે। પશુપાલકો માટે નવી યોજના, જો તમારી પાસે 5 થી વધારે પશુ છે ને તો આ પશુપાલન લોન યોજના 2023નો લાભ લઈ શકો છો અને આ યોજના હેઠળ અરજદાર સરકાર દ્વારા 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે અને આ લોન રકમ સીધી
અરજદારોને બેંક ખાતામાં મોકલવામાં આવશે અને તમે આ રકમનો ઉપયોગ તમારા પોતાના પશુપાલન વ્યવસાય શરૂ કરવા માટે કરી શકો છો અને તમારા વર્ગના લોકોના પશુપાલન લોન યોજના માટે અરજી કરી શકો છો અને તેનો લાભ માત્ર એવો લોકોને જ આપવામાં આવશે જેમના પાસે 5 થી તેથી વધુ પશુપાલન ઉપલબ્ધ છે। આ યોજના દ્વારા લોકોને પશુપાલનને શરૂ કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન બેંક દ્વારા 5 વ્યાજે પર આપવામાં આવશે। મિત્રો, મોબાઈલ ખરીદવા 6000ની સહાય। જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર આપશે તમને 6000 રૂપિયાની સહાય। સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત રૂપિયા 6000 મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે અને મોબાઈલ લઈ લીધો હોય તો અથવા તેને લેવાનો હોય તો બંને કેસમાં આ સહાય મળવાપાત્ર થશે। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે। થોડાક દિવસોમાં તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે તો ત્યારે તમને આપેલા બેંક એકાઉન્ટ નંબર પર 6000 રૂપિયા જમા કરવામાં આવશે ને જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે ખેડૂત ખાતેદાર હોવા જોઈએ અને ઘરે દરેક સભ્યને આ સહાય મળવાપાત્ર રહેશે। મિત્રો, સામાન્ય માણસોને થશે હવે ફાયદો, એટલે કે કેન્દ્ર સરકાર વધતા જતા ચોખાના ભાવ પર અંકુશ લગાવી રાઈસ કંપનીઓને ફટકાર લગાવી હતી। કેન્દ્ર ખાત અને સાર્વજનિક વિતરણ વિભાગના સચિવ સંજીવ ચોપડાએ બાસમતી ચોખાના મૂલ્યાંકન માટે એક બેઠક બોલાવી હતી જેમાં ભાવ ઘટાડો આદેશ આપ્યો હતો અને સચિવે કહ્યું કે ભારતીય ખાદ્ય વિભાગ પાસે ચોખાના પર્યાપ્ત ભંડાર છે તો આટલા ભાવ કેમ વધી રહ્યા છે અને આમ આવનાર સમયમાં ચોખાના ભાવ ઘટાડો થાય તેવા વધાણ છે। હપ્તા વગર 42000 ખાતામાં, એટલે કે મિત્રો જે ખેડૂતે આ બે યોજનાનો જેમ કે PM કિસાન યોજના અને PM માનધન યોજના રજીસ્ટ્રેશન કરાવેલું હશે તેઓને ખેડૂતના ખાતામાં વર્ષે 42000 રૂપિયા ઘરે બેઠા આવશે અને સરકાર PM કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 60000 રૂપિયા ખેડૂતના ખાતામાં નાખવામાં આવશે। ત્યારે કિસાન યોજનાના લાભથી જો PM માનધન યોજના ફોર્મ ભરે છે તો તેમને 60 વર્ષે ઉંમરની પછી દર વર્ષે 36000 રૂપિયા મળશે। આમ બંને યોજના થઈને ખેડૂતને બેઠા 42000ની સહાય આપવામાં આવશે। મિત્રો, નવા વર્ષની ભેટ અને બદલાવ, એટલે કે નવા વર્ષ પહેલા જ ભારતીયોને ભેટ મળી છે અને ઓઇલ માર્કેટ કંપનીઓને 19 કિલોની કોમર્શિયલ LPG સિલિન્ડર કિંમતનો ઘટાડો કર્યો છે અને 19 કિલોની કોમર્શિયલ LPG સિલિન્ડર કિંમતનો 39 રૂપિયા ઘટાડો કરવામાં આવ્યો છે ને જો કે ધ્યાનમાં કરેલું LPG સિલિન્ડર દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી ને 1 તારીખ ભાવ ઘટી શકે છે ને ચૂંટણી આવતા